શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પગની નસ ખેંચાઈ જવી એ એક સામાન્ય સમસ્યા છે જેને મસલ ક્રેમ્પ કહેવાય છે। તે અચાનક અને તીવ્ર દુખાવા સાથે થાય છે। આ કિસ્સામાં તમે તાત્કાલિક રાહત મેળવવા માટે નીચેના ઉપાયો કરી શકો છો। ખેંચાણ સ્ટ્રેચિંગ। પગની નસ ખેંચાઈ જાય ત્યારે સૌથી પહેલા તે ભાગને ધીમેથી ખેંચવાનો પ્રયાસ કરો। જો પગના પંજામાં ખેંચાણ હોય તો તમારા પગના અંગૂઠાને તમારા હાથથી પકડીને ધીમેથી તમારી તરફ ખેંચો। મસાજ। દુખાવાવાળા ભાગ પર હળવા હાથે મસાજ કરવાથી સ્નાયુઓને આરામ મળે છે અને ખેંચાણ ઓછું થાય છે। તમે સરસવનું અથવા તલનું તેલ ગરમ કરીને પણ મસાજ કરી શકો છો। ગરમ ઠંડો શેક। ખેંચાણવાળા ભાગ પર ગરમ પાણીની બોટલ અથવા ગરમ ટુવાલથી શેક કરવાથી સ્નાયુઓને આરામ મળે છે। જો દુખાવો અને સોજો હોય તો બરફનો શેક કરવાથી પણ રાહત મળી શકે છે। પાણી પીવું। જો શરીર ડિહાઇડ્રેટેડ હોય તો પણ નસ ખેંચાઈ શકે છે। તેથી પુષ્કળ પાણી પીવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે। ચાલવું। જો તમને નસ ખેંચાઈ જાય તો ધીમે ધીમે ઊભા થઈને થોડું ચાલવાનો પ્રયાસ કરો। તેનાથી સ્નાયુઓ સામાન્ય સ્થિતિમાં પાછા આવે છે। જો આ સમસ્યા વારંવાર થાય તો તે કેટલાક પોષક તત્વોની ઉણપ અથવા અન્ય કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે। તેથી ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે।